મોડી રાત્રે ભારે પવન સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ। શહેરના ગોતા, બાળજ, અખબારનગર, શાહીબાગ, ઇન્કમટેક્સ, એસજી હાઈવે, નવરંગપુરામાં ગાજવીજ સાથે વરસાદ। સામાન્ય વરસાદમાં જ અનેક સ્થળે ભરાયા પાણી। એએમસીની નબળી કામગીરી છતી થઈ। અમદાવાદમાં રાત્રે 2:30 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણ પલટાયું। બાદમાં ધોધમાર વરસાદની થઈ શરૂઆત। જગતપુર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા ઉપરાંત વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ। ભારે પવનને કારણે અમુક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા। બનાસકાંઠાના પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ। ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો વરસાદ। ભર ઉનાળે પાલનપુરમાં ચોમાસા જેવો માહોલ। વરસાદને લઈને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા। પાટણ શહેર સહિત તાલુકાભરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ ખાબક્યો વરસાદ। બાજરી સહિતના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ। પાટણ જિલ્લામાં 10 દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં આવ્યો પલટો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। સરસ્વતીના મોરપા, કાનોસર, વદાણી સહિતના ગામોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને હાલાકી। એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી હાજરી પુરાવી અરવલ્લી જિલ્લામાં। મોડાસા, ભિલોડા, માલપુર અને બાયડમાં ખાબક્યો વરસાદ। ડેમાઈ, દખણેશ્વર અને આંટિયાદેવ ગામમાં છવાયો મેઘાવી માહોલ। બાજરી, જુવાર સહિતના ઉનાળુ પાકને થયું નુકસાન। મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। ઊંઝા, બહુચરાજી સહિત મોટાભાગના તાલુકામાં ચોમાસા જેવો માહોલ। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। મહેસાણાના વિસનગરના વાતાવરણમાં આવ્યો પલટો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી। ખેતરોના ઊભા પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ। તોફાની વરસાદ વરસ્યો પંચમહાલના ગોધરા જિલ્લામાં। ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ બોલાવી દડબડાટી। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની વધી મુશ્કેલી। મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકામાં છવાયું વરસાદી વાતાવરણ। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। લીંબડિયા, ઈસરોડા અને રણજીતપુરા સહિતના ગામો પણ ભીંજાયા। લુણાવાડા શહેરમાં ગટર ઉભરાવાની સર્જાઈ સમસ્યા। વડોદરાના ડભોઈમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। શિનોર રોડ, ટાવર બજાર, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ, કન્યાશાળા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત। સાટોદ, વડજ, સિદ્ધપુર, વઢવાણા ફરતી કુઈ ગામોમાં મેઘાવી માહોલ। આજથી 3 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે ગાજવીજ સાથે ખાબકી શકે મધ્યમ વરસાદ, તો અમદાવાદ અને ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। 7 દિવસ સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે દીવ, દમણના અમુક સ્થળે ખાબકી શકે હળવોથી મધ્યમ વરસાદ, તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। 30 અને 31 મે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। હવામાન વિભાગના મતે દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ શકે છે પ્રતિ કલાક 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન। પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય। દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। ભારે પવન સાથે વરસ્યો વરસાદ। છાપરી, રામપુરા, જાલત, ગમલા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। બાજરીના કાપણી સમયે વરસાદ વરસતા ખેડૂતો મુકાયા ચિંતામાં। તેજ પવન સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત। અસહ્ય ગરમી બાદ વરસ્યો વરસાદ। દમણનો દરિયો બન્યો તોફાની। ઊંચા મોજા ઉછળ્યા। દરિયાના પાણીએ વટાવ્યો કિનારો। સલામતીના ભાગરૂપે સ્થાનિકો સહેલાણીઓને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ। આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું પૂર્વાનુમાન। હવામાન વિભાગ અનુસાર ચોમાસાની સિઝનમાં વરસી શકે છે સરેરાશ 114% વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ 119% વરસાદની સંભાવના।
આઈપીએલના ચાહકો માટે માઠા સમાચાર 3 જૂને અમદાવાદમાં યોજાનાર આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન વિષમ વાતાવરણ પાડી શકે છે વિઘ્ન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3જી જૂને ભારે પવન ફૂંકાવાની વ્યક્ત કરી આગાહી. વાદળ ફાટ્યું. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઠેર ઠેર જોવા મળ્યા તબાહીના દ્રશ્યો. કરના હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ મોટું નુકસાન. ભૂસ્ખલનને કારણે પ્રોજેક્ટ તરફ જવાનો માર્ગ કરાયો બંધ. દેશના કેટલાક રાજ્યોમાં 48 કલાક ભારે વરસાદની આગાહી. ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી. તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. આંધીના કારણે ટોલ પ્લાઝાનો શેડ ઉડ્યો. રાજસ્થાનના ભીલવાડામાં શેડ ઉડીને રસ્તા પર પડતા મહિલા થઈ ઇજાગ્રસ્ત. ટોલ પ્લાઝાથી પસાર થતા અનેક વાહનોને પણ થયું નુકસાન. શેડ ઉડવાની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ. આંધી સાથે મૂશળધાર વરસાદ હરિદ્વારમાં. તેજ પવન ફૂંકાવાને કારણે દહેરાદૂન દિલ્હી રેલવે રૂટ પર વૃક્ષ ધરાશાયી. ટ્રેક પર વૃક્ષ ધરાશાયી થવાને કારણે કેટલીક ટ્રેન થઈ પ્રભાવિત. તો રેલવેની ટીમે વૃક્ષ હટાવી રેલવે વ્યવહાર કરાવ્યો પૂર્વવત. રાજસ્થાનમાં બુધવારે મોડી સાંજે અચાનક બદલાયો મોસમનો મિજાજ. જેસલમેરમાં રેતીના તોફાનને કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. રેતીના તોફાનથી વાહન ચાલકોએ રસ્તા પર સાઈડમાં ઊભા રહેવાની પડી ફરજ. ભારે વરસાદ ખાબકતા મહારાષ્ટ્રના ભિવંડીમાં જળબંબાકાર. મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. જનજીવન પણ પ્રભાવિત. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે મોડી સાંજે ખાબક્યો ધોધમાર વરસાદ. વડાલા વિસ્તારમાં કેટલાક રસ્તા પર ભરાયા પાણી. તો મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં વિવિધ દુર્ઘટનામાં 21 લોકોના મોત. કર્ણાટકના કલબુર્ગી વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તાર સહિત મુખ્ય બજારમાં રસ્તા પર ભરાયા પાણી. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. ધોધમાર વરસાદ વરસતા કોલ્હાપુરમાં રાજમાર્ગોને નુકસાન. ઇંગલી ગામમાં બેસી ગયો રોડ. 6 ઘરના નુકસાનીની સંભાવના. 2 મહિના અગાઉ જ સ્થળે બેસી ગઈ હતી જમીન. અસરગ્રસ્તો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે દૂધના ખરીદ ભાવમાં ₹10નો કર્યો વધારો. હવે પ્રતિ કિલો ફેટનો ભાવ ₹820થી વધારીને કરવામાં આવ્યો ₹830. ભાવ વધારાથી 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને વાર્ષિક ₹48 કરોડનો થશે ફાયદો. કોરોના સંક્રમણના વધુ 2 કેસ નોંધાયા ભાવનગર શહેરમાં. યુવક અને મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. બંને દર્દી હાલ હોમ આઇસોલેશનમાં. હાલ ભાવનગરમાં કોરોના સંક્રમણના કુલ 4 એક્ટિવ કેસ. 22 જૂને ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી. 9 જૂન સુધી ભરી શકાશે ઉમેદવારી પત્ર. 2 જૂને ચૂંટણી અંગેનું બહાર પાડવામાં આવશે જાહેરનામું. 10 જૂને ફોર્મની ચકાસણી અને 11 જૂન સુધી પરત ખેંચી શકાશે ઉમેદવારી ફોર્મ. 25 જૂને મતગણતરી. 5,115 સરપંચ પદ માટે યોજાનારી ચૂંટણી માટે નક્કી કરવામાં આવી ચૂંટણી ખર્ચની મર્યાદા. 12 વોર્ડની ગ્રામ પંચાયત હોય તો 15,000ની મર્યાદા. 13થી 22 વોર્ડ હોય તો 30,000 અને 23 વોર્ડથી વધુ હોય તો 45,000ની મર્યાદામાં કરી શકાશે ખર્ચ. વિસાવદર અને કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીની સાથે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી. કડી તાલુકાના 93 અને જોટાણા તાલુકાની 10 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી. વિસાવદરના 4 તાલુકાની 75 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં સાંસદ મયંક નાયકનું નિવેદન. કહ્યું કે ગામડાના વિકાસ માટે સરપંચ સમરસ થાય તે જરૂરી છે. વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય જેથી ગામડાઓનો વિકાસ વધી શકે. ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીઓને આવકારી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળે. વહીવટદાર શાસનને પગલે અનેક વિસ્તારમાં ભ્રષ્ટાચારની મળી ફરિયાદ. તમામ ગામમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય તેવી કરી વાત. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત અંગે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. ચૂંટણી પંચનો અહેવાલ ઓબીસી અનામતને લઈને હતો. આ મેન્યુઅલ કામ હોવાથી મોડું થયું. ઓબીસી સમાજને અન્યાય ન થાય તે માટે અહેવાલનું પાલન થયા બાદ ચૂંટણીની જાહેરાત થઈ. મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા. ગાયિકા કાજલ મહેરિયા સહિત 70 કાર્યકરો અને હોદ્દેદારોએ માંગી ટિકિટ. સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સોલંકીના પુત્રએ પણ કરી દાવેદારી.
કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની માટે કોંગ્રેસે હાથ ધરી સેન્સ પ્રક્રિયા. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ રહ્યા હાજર. 7 ઉમેદવારે વ્યક્ત કરી ચૂંટણી લડવાની મહેચ્છા. તમામ નામ મોકલાશે પ્રદેશ કોંગ્રેસ સમિતિને. જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયામાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ધમધમતા હોવાનો લગાવ્યો આરોપ. એક વિડીયો પણ કર્યો જાહેર. લીલિયા તાલુકા પંચાયત, વેપારી મંડળ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખે 2 રોકટોક દારૂના અડ્ડા ધમધમતા હોવાની જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. અમરેલી જિલ્લા પોલીસ વડા સામે ભાજપના નેતાએ જ માંડ્યો મોરચો. ગેરકાયદે ધમધમતા દારૂના અડ્ડા અને રેતી ખનન મુદ્દે વિવિધ સંસ્થાના આગેવાનો રજૂઆત કરવા ગયા તે સમયે જિલ્લા પોલીસ વડાએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું વિપુલ દુધાતનો આરોપ. પૂર્વ એસીપી BM ચૌધરીને સુરત પોલીસે ફટકારી નોટિસ. ખોટા જાતિના પ્રમાણપત્રના આધારે પોલીસ વિભાગમાં બઢતી મેળવી હોવાના આરોપ. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. 5 દિવસની અંદર સંપૂર્ણ પુરાવા સાથે હાજર રહેવાની સૂચના. સાબરકાંઠાના હિંમતનગર શહેર નજીકના વિસ્તારમાં લાઇટની સમસ્યાથી સ્થાનિકોનો હોબાળો. મોતીપુરા સ્થિત UGVCL કચેરી પર સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ. રાત્રિ દરમિયાન અનેકવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ. કામગીરી ચાલુ હોવાના નામે આખો દિવસ વીજ કાપ રાખતા હોવાનો આરોપ. રાજકોટમાં વૃદ્ધાને માર મારવાના કેસમાં પુત્ર સંજયનું નિવેદન. હવે ફરી આવું ક્યારે નહીં બને તેવી સામાજિક કાર્યકર્તાને પુત્ર સંજય આપી ખાતરી. મારી પુત્રવધુ મારી પાસે માફી માંગી લીધી છે તેવી વાત કરી વૃદ્ધાએ. અમદાવાદના બાવળામાં ગેરકાયદે ગર્ભપાતના રેકેટના મામલે કાર્યવાહી. ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલ અને ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય SOGને સોંપાઈ. ગીર સોમનાથના તલાલામાં સિઝેરિયન બાદ પ્રસૂતાનું મોત. પરિવારે ખાનગી હોસ્પિટલના ડોક્ટર ઉપર લગાવ્યો બેદરકારીનો આરોપ. પીપળવા ગામના કવિબેને ખાનગી હોસ્પિટલમાં બાળકીને આપ્યો હતો જન્મ. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. હત્યા પ્રેમિકાએ સુરતના સરથાણામાં મનીષ કુંકરી ગેંગ આતંક. મનીષ કુંકરી, મિતેશ ગાબાણી અને ચિરાગની ધરપકડ. મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપાયા આરોપીઓ. કુલ 5 અસામાજિક તત્વે મચાવ્યો હતો આતંક. મનીષ કુંકરી ગેંગ વિરુદ્ધ અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે ગુના. ફેક્ટરી માલિક પર 3 શ્રમિકને માર મારવાનો આરોપ. કુઠેલામાં આવેલ ફેક્ટરીમાં 3 પરપ્રાંતીય શ્રમિક કરતા હતા કામ. ઓછા વેતનને લઈ અને કામ કરવાની ના પાડતા શ્રમિકને માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી. 3 શ્રમિક હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાસકાંઠાના અંબાજીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર. સુરતમાં પાલ વિસ્તારમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. 19 વર્ષના રાજેશ કમોલે આપઘાત કર્યો. પોલીસ મૃતદેહનો કબજો મેળવી મૃતક યુવકના પરિવારને કરી જાણ. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનો મૃતક યુવકના પરિવારનો આરોપ. રાજકોટમાં મહિલા તબીબની આત્મહત્યાના કેસમાં તપાસ. મોલિયા દંપતી સાથે છેતરપિંડી કરનાર વાંદરી ગેંગના 4 શખ્સની ધરપકડ. છેતરાયા બાદ બદનામ થવાના ડરે ડોક્ટર એન્જલ મોલિયાએ આપઘાત કર્યાનું અનુમાન. પાખંડી ભુવા ચંદ્રકાંત પંચાલની અમદાવાદ સોલા પોલીસે કરી ધરપકડ. ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ માંડલ, સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. તાંત્રિક વિધિના નામે જોડાવવા આવતા લોકોના દાગીના પડાવી લેતો હોવાનો આરોપ. બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો. અમદાવાદ એરપોર્ટથી બોગસ પુરાવાના આધારે બનાવ્યો હતો ભારતીય પાસપોર્ટ. ઇમિગ્રેશન અધિકારીને શંકા જતા બાંગ્લાદેશી નાગરિકની કરવામાં આવી પૂછપરછ. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. રોમાનિયાના નાગરિકની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. કુંભ અને ગોવા ફરવા આવ્યો હતો રોમાનિયાનો નાગરિક. એક્ઝિટ પરમિટમાં છેડછાડ કરતા એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગને ધ્યાને આવતા નોંધાઈ ફરિયાદ. વડોદરામાં માલિકની નકલી આઈડીથી કર્મચારીઓ સાથે ઠગાઈ આચરનાર 2 આરોપીની ધરપકડ. માલિક મીટિંગમાં હોવાનું કહી નવા પ્રોજેક્ટ માટે તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરાવ્યા. રાજકોટના હાર્દિક પરમાર અને નવાઝ બુખારીએ પોતાના ખાતામાં 69 લાખ કરાયા ટ્રાન્સફર. બંને આરોપી હાલ 1 દિવસના રિમાન્ડ પર. નવસારીમાંથી ઝડપાયો સાયબર ક્રાઇમનો આરોપી. મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અશ્લીલ વિડીયો મોકલનાર આરોપીની ધરપકડ. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલ્પેશ પટેલ નામના ઇસમની કરી ધરપકડ. વડોદરામાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગના સાગરીતો ઝડપાયા. શેર બજારમાંથી સારો નફો કરી આપવાની લાલચ આપી ફરિયાદી પાસે 1,29 લાખ રૂપિયાનું કરાવ્યું રોકાણ. ફરિયાદીને માત્ર 1,000નો નફો થતા છેતરાયા હોવાની થઈ જાણ.
રાજકોટના રવિવાડા, ફિરોઝ દોઢિયા, અકિલ બેલીમની ધરપકડ. ટિકિટ કન્ફર્મ કરાવવાના બહાને ઠગાઈ કરતી પરપ્રાંતીય ટોળકી ઝડપાઈ. ગાંધીધામ સહિત રાજ્યના અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર કન્ફર્મ ટિકિટ આપવાનું જણાવી લોકોની પાસેથી પૈસા ખંચેરી લેવાનો આરોપ. પોલીસે મોબાઈલ સહિત 1,48,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતના ગોડાદરામાંથી ઝડપાયો નશાયુક્ત પદાર્થ. પ્રિયંકા સિટી સોસાયટીના ઘર પર પોલીસે પાડી હતી રેડ. મૂળ રાજસ્થાનના રહીશના ઘરમાંથી પોશ ડોડા અફીણનો 10 લાખની કિંમતનો ઝડપાયો છે જથ્થો. આરોપી મધ્યપ્રદેશથી લાવતો હતો નશાયુક્ત પદાર્થ. ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરતા 5 શખ્સની ધરપકડ. 197 કિલો ગૌમાંસ કરાયું જપ્ત. FSL પરીક્ષણ માટે મોકલાયા નમૂના. સુરતની ઉત્તરાયણ પોલીસે 5 શખ્સનું કાઢ્યું સરઘસ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 વર્ષની બાળકીને અપહરણકારોના ચુંગલમાંથી છોડાવી. અપહરણકારોએ બાળકીની ઓળખ છુપાવવા કાપી નાખ્યા બાળકીના વાળ. બાળકીને શોધવા ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમ લાગી હતી કામે. 3 દિવસ બાદ મળી આવી બાળકી. રાજ્યના શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજ્યના ખાંડ નિયામકે ખેડૂતોના હિતમાં આપ્યા આદેશ. શુગર મિલને 14 દિવસમાં ખેડૂતોને સંપૂર્ણ ચૂકવણી કરવા સૂચના. અગાઉ આ ચૂકવણી 3 તબક્કામાં કરવામાં આવતી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હોટેલમાં ઘૂસી ગઈ કાર. ઘટના સીસીટીવીમાં કેદ. વંથલી કેશોદ હાઈવે પર આવેલી હોટેલ નજીક ઉભા રહેલા લોકોના જીવ અદ્ધર. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે થયો અકસ્માત. 5 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. એસટી બસના ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા બની ઘટના. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વીરપુર ચોકડી નજીક પિકઅપ વેન અને રિક્ષા વચ્ચે અકસ્માત. રિક્ષામાં સવાર 3 લોકોને પહોંચી ઈજા. પિકઅપ વેન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી ખસેડાયા હોસ્પિટલ. ગીર સોમનાથના બોડવા ગામમાં ઘરમાં સૂતેલા વૃદ્ધા પર સિંહણે કર્યો હુમલો. પુત્રીએ સિંહણ સામે બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી. વૃદ્ધાને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા વન વિભાગની માંગ. રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોર વચ્ચે આવી જતા બાઇક ચાલક સ્લીપ થતા ઈજાગ્રસ્ત. યુવક રબારિકાથી પોરબંદર તરફ જઈ રહ્યો હતો તે સમયે બની ઘટના. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108ની મદદથી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો. અમરેલીના ધારેશ્વર ગામ નજીક પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે ખેડૂતોએ રેલી કાઢી કર્યો વિરોધ. ધાતરવાડી ડેમ 1માં જર્જરિત પાઇપલાઇન કાઢી નવી પાઇપલાઇન નાખતા ખેડૂતોનો વિરોધ. સિંચાઈનું પાણી અન્ય લોકોને અપાઈ રહ્યું હોવાનો પ્રશાસન સામે ખેડૂતોનો આરોપ. સિંચાઈ માટે પાણી ન મળતા વડગામ તાલુકાના ખેડૂતોની વધી મુશ્કેલી. સિંચાઈની યોજનાઓ માત્ર કાગળ પર આકાર પામી હોવાનો ખેડૂતોનો આરોપ. છેલ્લા 30 વર્ષથી આશરે 25 ગામમાં સિંચાઈ માટેના પાણીનો વર્તાઈ રહ્યો છે અભાવ. સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ. અરવલ્લીના મેશ્વોની માઇનર કેનાલની સફાઈ ન થતા ખેડૂતોને હાલાકી. ઉમેદપુર જીવાનપુર પાસેથી પસાર થતી કેનાલમાં જાડી ઝાંખરા ઉગી જતા પાણી આગળ સુધી પહોંચતું ન હોવાનું ખેડૂતોનું કહેવું. કેનાલને વહેલી તકે સાફ કરવામાં આવે તેવી માંગ. અમદાવાદ એરપોર્ટ પર બુધવારે ખોરવાઈ હવાઈ સેવા. ચેન્નઈ, જિદ્દા, બેંગલુરુ, મુંબઈને જોડતી 5 ફ્લાઇટ રદ. ફ્લાઇટો રદ થતા અનેક મુસાફરો મુકાયા મુશ્કેલીમાં. આદર્શ આચાર સંહિતા 18મી જૂનથી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવને પણ નડશે. પ્રવેશોત્સવમાં જોડાય છે મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ. શિક્ષણ વિભાગનો સરકારની સૂચના મુજબ નિર્ણય લેવાનો દાવો. દેશના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર. ડાંગર, કપાસ સહિત 14 પાકની MSPમાં કરાયો વધારો. કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતને 4%ના વ્યાજે ટૂંકા ગાળાની લોન અપાશે. કેન્દ્રીય કેબિનેટમાં લેવાયો નિર્ણય. જૂનાગઢ મનપા કચેરીમાં સફાઈ કામદારોએ આપ્યું આવેદન. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની માંગને લઈ આપ્યું આવેદન. માંગ પૂરી ન થાય તો માસ CL મૂકવાની અને અચોક્કસ મુદત માટે હડતાળ કરવાની ચીમકી. મહીસાગરના લુણાવાડામાં જન્મના દાખલાની માટે લાંબી કતારો. બાળકોના જન્મના દાખલા કઢાવવા લોકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર. દિવસના માત્ર 100 થી 150 દાખલા નીકળતા હોવાની અરજદારોને હાલાકી.
વડોદરામાં જાહેર માર્ગો પર કચરો ફેંકનાર સામે પ્રશાસનની કાર્યવાહી. માર્ગ પર કચરો ફેંકનાર ગણેશ આઈશ ડીશના સંચાલકને 10,000નો દંડ ફટકાર્યો. માર્ગ પર કચરો ફેંકનારા રેકડી, લારી, રેસ્ટોરન્ટના સંચાલકો પર પ્રશાસનની નજર. જર્જરિત ઇન્દિરા આવાસના બ્લોક નંબર 37માં એક મકાનનો સ્લેબ ધરાશાયી. મહુવા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વસાહતની અત્યંત દયનીય સ્થિતિ. 60 વર્ષ અગાઉ નિર્માણ કરાયા બાદ એક પણ વખત સમારકામ ન કરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી. ખોદકામ દરમિયાન પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વ્યય. સોસાયટી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી. જામનગર શહેરમાં તૈયાર થયેલી 2 ઇંગ્લિશ સ્માર્ટ શાળાઓ હાલ ધૂળ ખાતી હાલતમાં. શાળાઓને મંજૂરી ન મળતા લોકાર્પણ અટક્યું. જરૂરી સ્ટાફની નિમણૂક સહિતની કામગીરી હજુ બાકી. નવા શૈક્ષણિક વર્ષમાં બંને શાળાઓ શરૂ થશે કે કેમ તે અંગે સવાલ. બિલીમોરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નિર્માણની ગુણવત્તા અંગે ઊભા થયા સવાલ. 15 કરોડના ખર્ચે બન્યા બાદ પણ કોમ્પ્લેક્સમાં અનેક ક્ષતિઓ. સામાન્ય વરસાદમાં જ દિવાલમાં ભેજ, તિરાડ અને પાણી નિકાલની સમસ્યા. નિર્માણના કામમાં ગેરરીતિ અંગે તપાસ કરવા માંગ. સ્માર્ટ સિટી અમદાવાદમાં ઠેર ઠેર ભુવારા. ચોમાસા પહેલા જ રોડ રસ્તાની સ્થિતિ કફોડી. પાલડી અને મણિનગર જેવા પોશ વિસ્તારમાં પણ ભુવારા યથાવત. રસ્તા પરના ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકી. પ્રશાસનની કામગીરીની સામે ઉઠ્યા સવાલ. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો પાણીનો પ્લાન્ટ આણંદમાં ધૂળ ખાતી હાલતમાં. 2015માં શરૂ થયેલ પ્લાન્ટમાંથી આસપાસના ગામડાઓને થોડો સમય પાણી લીધું. શુદ્ધ પાણીના બદલે બોરનું પાણી મળતું હોવાના સ્થાનિકોએ આરોપ લગાવી પાણી લેવાનું કર્યું હતું બંધ. યોજનાને પુનઃ અમલી કરાવવા લોકો સુધી પીવાનું પાણી પહોંચે તેવી માંગ. જર્જરિત હાલતમાં ગોધરા સરકારી આવાસની ઇમારતો. ખરી પડ્યા અનેક ઇમારતની છતના પોપડા. સમારકામ માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનો સ્થાનિકોનો આરોપ. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન હસ્તકની 12 ઇમારત પણ જર્જરિત હાલતમાં. 10 જિલ્લાના કુલ 2400થી વધુ ખેડૂતોની ખેત તલાવડી માટેની અરજીઓ મંજૂર. 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર ફિટ કરવાની મળી મંજૂરી. ગાંધીનગરમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરાયો ઓનલાઈન ડ્રો. જળ સંપત્તિ વિભાગના સચિવ, તમામ ઝોનના મુખ્ય ઇજનેરો તેમજ અધિકારીઓ ઓનલાઈન ડ્રો સમય રહ્યા હતા ઉપસ્થિત. સુરતના યુવકે બનાવી બેટલ રોયલ સ્ટાઇલની સ્વદેશી ગેમિંગ એપ. શૂટિંગ ગેમ એપને મળ્યા 35 મિલિયન ડાઉનલોડ. કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ 2020માં મળ્યો હતો દ્વિતીય ક્રમ. 29 જૂન અને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા. સરસપુર રણછોડરાયજી મંદિરનું કરાયું રિનોવેશન. આશરે 12 ફૂટ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો. મામેરા દર્શન સહિતના પ્રસંગને ધ્યાનમાં રાખી ભક્તો માટે કરવામાં આવી વિશેષ સુવિધા. વિશ્વ હવામાન સંગઠનોનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. આગામી 5 વર્ષમાં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ. આગામી 5 વર્ષમાં તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો. વધતી ગરમીથી મોતનો આંકડો પણ વધશે. બાંગ્લાદેશમાં જોર પકડી રહી છે સામાન્ય ચૂંટણીની માંગ. પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના સમર્થકોએ ઢાકામાં યોજી રેલી. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને સામે વધી રહ્યો છે અસંતોષ. યમન પર ઇઝરાયેલી સેનાએ કરી એર સ્ટ્રાઇક. ઇઝરાયેલી સેનાના હુમલામાં એરપોર્ટ પર ઉભેલું વિમાન થયું તબાહ. વિમાનનો ઉપયોગ કરી રહ્યા હતા હુતીના આતંકીઓ. હાલ પૂરતી તમામ ફ્લાઇટ રદ કરાઈ. હમાસ વિરુદ્ધ યુદ્ધમાં લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે ઇઝરાયેલ. લેઝરની મદદથી કેટલાય હુમલા નિષ્ફળ બનાવાયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો દાવો, હમાસ વિરુદ્ધ જંગ યથાવત. યુક્રેન પર સતત થઈ રહેલા રશિયાના હુમલાને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, રશિયાના હુમલાથી ખૂબ નિરાશ થયો. શાંતિ સમજૂતીની ચાલતી કોશિશ વચ્ચે આવી ઘટનાઓ ન બનવી જોઈએ.